અમદાવાદમાં વરસાદી સ્થિતિ વચ્ચે આર્મીની મદદ લેવામાં આવશે। પાણીના નિકાલ માટે 6 આર્મી ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે। શહેર અને જિલ્લામાં 3 આર્મી કોલમ તૈનાત થશે। ઓડિશાથી લાવવામાં આવેલી 2 એનડીઆરએફ ટીમો પણ ડિપ્લોય થઈ। વરસાદી સ્થિતિમાં રેસ્ક્યુ અને રાહત કામગીરી અત્યારે હવે તેજ કરવામાં આવી છે। તો શહેર અને જિલ્લામાં 3 આર્મી કોલમ તૈનાત કરવામાં આવશે। જે લોકો ફસાયા છે એમને કેવી રીતે સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે, તેમનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે તેને લઈ અને હવે કામગીરી કરવામાં આવશે। 2 એનડીઆરએફ ટીમો પણ ડિપ્લોય થઈ છે। ઓડિશાથી લાવવામાં આવેલી હતી આ બંને ટીમ। આ સાથે સાથે વરસાદી સ્થિતિમાં રેસ્ક્યુ અને રાહતની કામગીરી તેજ કરવામાં આવી ચૂકી છે। ખુદ સીએમ પણ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે। બોપલ વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। અમદાવાદમાં વરસાદી સ્થિતિ વચ્ચે હવે આર્મીની મદદ લેવામાં આવશે। તો પાણીના નિકાલ માટે 6 આર્મી ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે। 6 આર્મી ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે અને જે વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે ત્યાં રાહત થશે। સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, 6 આર્મી ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે। ઓડિશાથી લાવવામાં આવેલી 2 એનડીઆરએફની ટીમો પણ ડિપ્લોય થઈ છે। શું જાણકારી? ચોક્કસથી જોઈએ નજર કરીએ તો અમદાવાદમાં જે રીતે ભારેથી ભારે વરસાદ થયો છે અને ખાસ કરીને પોર્ટ વિસ્તારની અંદર જે રીતે પાણી ભરાયા છે તેને લઈને હવે સરકારે જે છે તે આર્મીની મદદ લીધી છે। અમદાવાદમાં જે છે તે આર્મીની ટીમ ઉતારવાનો નિર્ણય જે છે કરવામાં આવ્યો છે। આર્મીની ટીમ જે છે તે અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં આગળ આ ટીમ જે છે તે કામ કરશે અને સૌથી પહેલો પ્રયત્ન રહેશે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તેનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને જે છે તે કામગીરી કરાશે। સાથોસાથ આર્મીની ટીમ જે છે તે લોકો હજુ જે જગ્યાએ ફસાયેલા છે તો તે લોકોને પણ સલામત સ્થળે જે છે તે ખસેડવાની પણ કામગીરી જે છે તે આર્મી ટીમ દ્વારા જે છે તે કરવામાં આવશે। હાલ અમદાવાદમાં આર્મીની જે છે તે 2 ટીમ ફાળવવામાં આવી છે, એટલે કે 2 કોલમ જે છે તે આગળ ફાળવી છે। આ ઉપરાંત ઓરિસ્સાથી પણ જે છે તે એનડીઆરએફની 2 ટીમો જે છે તે અમદાવાદ ખાતે પણ ડિપ્લોય કરવામાં આવી છે। એટલે કે એનડીઆરએફની ટીમ પણ અત્યારે અમદાવાદમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયું છે ત્યાં આગળ પાણીનો નિકાલ અને લોકોને સલામત સ્થળે ખસેડવાની જે છે તે કામગીરી હાથ ધરી છે। બિલકુલ મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।